વડોદરા મહાનગરપાલિકાની વર્ષની છેલ્લી સભા શોકદર્શક ઠરાવ બાદ મુલતવી. વડોદરા મહાનગરપાલિકાની આજ રોજ મળેલ સામાન્ય સભા પૂર્વ મ્યુનિસિપલ સભાસદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રસિદ્ધ શિલ્પકાર સ્વ શ્રી રામ સુતારના દુઃખદ નિધનના પગલે શોકદર્શન ઠરાવ બાદ મુલતવી કરવામાં આવી છે. પ્રજાના પ્રશ્નોના નિરાકરણ અને ચર્ચા માટે સામાન્ય સભા મળતી હોય છે, ત્યારે આજે કહી શકાય વર્ષની છેલ્લી સભા મળી હતી, જેમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રસિદ્ધ શિલ્પકાર અને પદ્મશ્રી અને પદ્મભૂષણ કિશન માનિત એવા સ્વ રામ સુતારના 100 વર્ષની વયે થયેલ દુઃખદ અવસાન અને સાથે વડોદરા મહાનગરપાલિકા મ્યુનિસિપલ સભાસદ જયશ્રીબેન કિશોરભાઈ કહારના 59 વર્ષની વયે થયેલ દુઃખદ અવસાનના પગલે આજની આ સામાન્ય સભા 2 મિનિટનું મૌન પાળી આગામી તારીખ 19ના રોજ પર મુલતવી કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર શ્રી રામ સુતાર તથા પૂર્વ મ્યુનિસિપલ સભાસદ શ્રી જયશ્રીબેન કિશોરભાઈ કહારના અવસાન થવાના સમાચાર આવ્યાથી સમગ્ર સભા દુઃખ અને શોકની લાગણી અનુભવે છે. આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા રહી છે કે જ્યારે પણ કોઈ સભાસદશ્રી જેણે પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે અને પૂર્વ સભાસદશ્રી તરીકે પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી અને આ સભામાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે, ત્યારે એમના જ્યારે આ દુનિયામાંથી વિદાય લે છે ત્યારે તેવા સમયે પ્રણાલિકા મુજબ સમગ્ર સભાના સૌ સભાસદશ્રીઓ સાથે મળી અને તેમના માટે ઈશ્વરને બંને સદગતોના આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરી અને સૌએ 2 મિનિટ મૌન પાડી અને ઈશ્વર તેમને ચીર શાંતિ બક્ષે તેવી પ્રાર્થના કરી અને આજની સભા 19મી જાન્યુઆરી 2026ના રોજ સાંજના 6:30 કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે.